નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, ટુ ધી પોઈન્ટમાં વાત કરવી છે હની ટ્રેપની. ખરેખર આ શબ્દનો ઉપયોગ આખરે શા માટે કરવામાં આવી રહ્યો છે? હની ટ્રેપમાં સુંદર મહિલાઓ ક્યાંક પોતાની ફેક પ્રોફાઇલ બનાવીને અલગ અલગ યુવકો સાથે ચેટિંગ કરે છે. ક્યારેક હની ટ્રેપ કહેવાય સામાજિક સંબંધોને છૂટાછેડા માટે કે તોડવા માટે પણ વપરાય છે, તો ક્યારેક હની ટ્રેપ એક કહેવાય કે એક માનસિક વિકૃતિ માટે પણ વપરાય છે કે બસ સુંદર છોકરીઓ સાથે ચેટિંગ કરવી છે. ઘણી વખત કહેવાય છે કે ફ્રોડ પણ થતા હોય છે કે પૈસા માંગવામાં આવતા હોય છે. ખાસ ઘણા વખત મેસેજ પણ એવો આવતો હોય છે કે સુંદર મહિલા સાથે તમે આટલી મિનિટ ફોન પર વાત કરી શકો, એના કારણે બેલેન્સ પણ કપાતું હોય છે, તમે એ સુંદર મહિલા તમારી જોડે પૈસા પણ માંગતી હોય છે અને અલગ અલગ ફ્રોડ થતા રહેતા હોય છે. પરંતુ હવે હની ટ્રેપનો ઉપયોગ જાસૂસી સંસ્થા, પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIS પણ કરી રહી છે એવું પણ બહાર આવી રહ્યું છે. સુંદર મહિલાઓને ખાસ એક હની ટ્રેપ બનાવવામાં આવે છે, ફેક પ્રોફાઇલ બનાવવામાં આવે છે, તે યુવકોને પોતાની જાળમાં ફસાવીને ઘણી વખત પૈસાની માંગણી કરે છે. તો ઘણી વખત ISIS જોડાવા માટે અને ખાસ જાસૂસી અને કેટલાક પુરાવા, ખાનગી પુરાવા મેળવવા માટે પણ આનો ઉપયોગ થઈ રહ્યો છે. હની ટ્રેપથી કેવી રીતે સાવધાન રહેવું, કેવી રીતે ખબર પડે કે આખરે સોશિયલ મીડિયામાં કઈ પ્રોફાઇલ ફેક છે, આ જ બધી વાત કરવી છે આજે ટુ ધી પોઈન્ટમાં. આજનો મારો વિષય છે હની ટ્રેપથી સાવધાન. વિષય પર ખાસ ચર્ચામાં ભાગ લેવામાં આમંત્રિત કર્યા છે હેમાંગભાઈ રાવલ, કે જો IT એક્સપર્ટ છે. હેમાંગભાઈ, નમસ્કાર, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. નમસ્કાર. તેમની સાથે છે સોનલબેન જોશી, કે જેઓ જાણીતા વકીલ છે, સાથે સાથે સામાજિક કાર્યકર પણ છે. સોનલબેન, નમસ્કાર, આપનું પણ સ્વાગત છે. હેમાંગભાઈ, હની ટ્રેપ આખરે શું? કારણ કે આ શબ્દ અત્યારે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, પણ હની ટ્રેપ એટલે શું? આપ સાદી ભાષામાં શું કહેશો? હની ટ્રેપની વ્યાખ્યા જો સાદી ભાષામાં આપીએ તો પુરુષને જે સ્ત્રીનું આકર્ષણ રહેલું છે તે આકર્ષણને કોઈ પણ રીતે ઉપયોગ કરીને સામેવાળા વ્યક્તિ પાસેથી કોઈ પણ એવી માહિતી કે જે માહિતી સિક્યોર માહિતી છે તે કઢાવી અથવા તો સામેવાળા વ્યક્તિ સાથે એ માહિતીનો ઉપયોગ કરીને તે વ્યક્તિ દ્વારા અથવા તો તે વ્યક્તિની સંસ્થાઓ દ્વારા થતી માહિતીને બજારમાં ફેલાવીને અથવા તો એ પ્રકારની માહિતી કોઈ પણ જગ્યાએ આપવી અને લેવી, એનું નામ હની ટ્રેપ છે. હું તમને ઉદાહરણથી સમજાવું તો તમને થોડુંક ખ્યાલ આવશે. અને આના માટે આપણે આપણા વેદોક્ત અને પુરાણની અંદર વર્ષો પહેલા વિશ્વામિત્ર અને મેનકાની જે કહાની હતી, એક નાનકડી વાતમાં હું પૂરી કરું કે ભાઈ વિશ્વામિત્રએ જ્યારે ખૂબ જ તપ કર્યું હતું ત્યારે ઇન્દ્રને એવું લાગ્યું કે આ તપ કર્યા પછી ભગવાન શંકર જોડેથી આ મારું સિંહાસન માગી લેશે. તો એવે વખતે એમણે મેનકાને, અપ્સરાને ત્યાં વિશ્વામિત્રનું તપ ભંગ કરવા મોકલ્યા હતા. આ જે બનાવ છે એ આખો હની ટ્રેપના બનાવ માટે એક સુસંગત ઉદાહરણ કહી શકાય. જી, ચોક્કસથી સુસંગત ઉદાહરણ કહી શકાય. પણ અત્યારે મોડર્નાઇઝેશન હની ટ્રેપનો ઉપયોગ થઈ રહ્યો છે. સોનલબેન, આપણે જાણીએ છીએ કે જ્યારે પતિ અને પત્નીને છૂટાછેડા જોઈતા હોય, પત્નીને શંકા હોય કે કદાચ મારા પતિનું અફેર છે, પણ એની પાસે પુરાવા ન હોય, તે પુરાવા ઉભા કરે. અમુક વખત ભૂતકાળમાં રાજકારણીઓ સાથે પણ કે કદાચ સમાજમાં એની છબી ખરાબ કરવી હોય, એક ટોપ સ્ટેજ પર પહોંચેલો કોઈ રાજકારણી હોય ને એની કદાચ વિપક્ષને એક કહેવાય કે એક હથિયાર જોઈતું હોય, ત્યારે પણ હની ટ્રેપનો ઉપયોગ કરવામાં આવતો હતો. લેટેસ્ટમાં વાત કરીએ તો પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIS આનો ઉપયોગ કરી રહી છે તેવું બહાર આવી રહ્યું છે. શું કહેશો એના માટે આપ? હું એગ્રી છું ને, પેલા જેમ વાત કરી એમાં સાથે ખૂબ જ એગ્રી છું. જે વાત કરી વિશ્વામિત્ર અને મેનકાની, આ એક આપણા વર્ષોથી ચાલી આવેલું વાત છે. પણ બીજી વાત કરીએ કે જે મિલિટરીની જે વાત કરી રહ્યા છે કે જે અધિકારી હતો એની સાથે વાત કરવામાં આવે, એટલે આમાં ફેસબુકમાં કે અથવા તો ક્યારે પણ જયારે સોશિયલ મીડિયાના માધ્યમથી હોય છે એટલે એમ પૂછે કે નોર્મલ ટોક થતી હોય, આમાં કોઈ વ્યક્તિનો ઇન્ટેન્શન ના હોય. તમે જોયું એનો ચહેરો ભલે પછી જેન્ટ્સ હોય, એવું બી બને કે લેડીઝ નો મોઢું મૂકીને વાત કરતા હોય. પછી એમ પૂછે તમારું નામ શું છે, તમે ક્યાં નોકરી કરો છો, અચ્છા કયા ડિપાર્ટમેન્ટ છો, શું કરો છો તમે, અચ્છા તમારે આવું હોય છે, તમે તમારે શું શું ધ્યાન રાખવું પડે, આજે તમે અવેલેબલ છો કે નહીં, એ નોર્મલ ટોક હોય છે. આમાં એમનો ઇન્ટેન્શન, જે પણ અધિકારી હશે એનો ઇન્ટેન્શન એવો નહીં હોય કે એ કંઈક પોતાની કે દેશ વિશેની માહિતી શેર કરી રહ્યા છે, પરંતુ એમનો ઇન્ટેન્શન એવો હોય કે નોર્મલ વાત કરી રહ્યા છે. પણ જે પેલો સામેવાળો માણસ છે એ તો બદ ઇરાદાપૂર્વક જ એને આ ગોઠવેલું છે, એ નોર્મલ જ વાત કરે છે અને નોર્મલ જ કન્વર્સેશન થાય છે. એટલે પેલો વ્યક્તિ ક્યારે પણ સપોઝ મિલિટરીમાં હોય અથવા તો ખૂબ જ ઇન્ટેલિજન્સ બ્યુરો સાથે સંકળાયેલો
બોલે એને એવું લાગે નહીં, કારણ કે નોર્મલ કન્વર્સેશનની અંદર દરેક વસ્તુ પૂછવામાં આવે. તમે આ ડિપાર્ટમેન્ટમાં છો, તમે કઈ જગ્યાએ કામ કરો છો, આજે શું ધ્યાન રાખવાનું છે, તમે એરફોર્સમાં છો, તમે આ કરો છો, અચ્છા તમે કે મારે ઇન્ફોર્મેશન નથી અપાવી, તો એમ પૂછે કેમ નથી આપી, કે હું તમારી ફ્રેન્ડ નથી, સારું આપણે આજથી નહીં બોલીએ. એટલે પછી પેલાને એમ થાય કે મારી ફ્રેન્ડ નહીં બને, પાછો લોચો પડશે, એટલે પાછું હની ટ્રેપ, એને ત્યારે હની ટ્રેપનો ખરો રોલ આવે. ના 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 એવું નથી, હું તમને કહું છું આવું છે. એટલે આ ધીસ ઇઝ અ નોર્મલ કન્વર્સેશન અને આનો ઉપયોગ વર્ષોથી થતો રહ્યો છે. અત્યારે સોશિયલ મીડિયામાં આ વસ્તુની ચર્ચા થઈ છે એટલે પહેલી વાર બહાર આવ્યું છે. પહેલાથી પણ પોતાના મીડિયાની વાત કરીએ અથવા તો પેલા જયારે પહેલાના દેશમાં ડિટેક્ટિવ હોય અથવા તો આર્મી વાળા હોય, આપણે મદ્રાસ કાફે પેલા મૂવી આવ્યું હતું, એની અંદર બી આની ખાસી એવી ચર્ચા વણી લેવામાં આવી છે. એટલે હની ટ્રેપ ઘણા સમયથી ચાલી રહ્યું છે, પણ આપણે હવે ચેતવાની જરૂર છે. પ્રોફાઇલ ચેક કરવા જઈએ, બધું ચેક કરવા જઈએ, પણ આપણે એટલા બધા માધ્યમ અથવા તો સાયબર એક્સપર્ટ નથી હોતા કે આપણને ખ્યાલ આવે કે આ ખોટો છે કે સાચો છે. સો આ વસ્તુ અત્યારે બહુ બની રહી છે, આપણે ચેતવાની જરૂર છે. જી, પરંતુ સોનલબેન, શા માટે ભારત દેશના યુવકો જે છે એ સુંદર મહિલાનો માત્ર ફોટો જોઈને ભોળવાઈ જતો હોય છે? કારણ કે ભારતીય સંસ્કૃતિમાં કહેવાય ને કે આઝાદ વિચારો આવી ગયા છે, પણ હજી પણ ક્યાંક સંસ્કૃતિને વળગી રહેલા લોકો છે. આપને લાગે છે કે આ જ માત્ર એક કારણ હોઈ શકે કે ફોટો જોઈને યુવકો ભોળવાઈ જતા હોય છે? આમાં એવું હોય છે પ્રીતિ, કદાચ મીડિયાના માધ્યમથી આપણે ચર્ચા કરીએ ને તો કદાચ થોડું વધારે પડતું થઈ જશે, પણ હું એટલું કહીશ કે જયારે આપણી દીકરી જયારે વ્યવસ્થિત હોય, આપણી વહુ તો આપણને સંસ્કારી જ જોઈએ, તો આપણને કહે ત્યારે કહેવાય છે ને કે પ્રપોઝલ આપવાની હોય તો આઈ લવ યુ હંમેશા પહેલા છોકરાએ જ કહેવું પડે. છોકરી હિંમત ના કરે ત્યારે બીજી છોકરીઓ જયારે જે આવા વ્યવસાય સાથે જે સંકળાયેલી હોય છે અથવા તો જેને આ હોય ને એ જયારે આગળ ચડીને જયારે અવનવા ચેનચાળા હોય એમના અને એ બધું કરે, એટલે જયારે પુરુષ હોય છે ને એ એની વૃત્તિથી અથવા તો જે એની આકર્ષણ અદાથી માણસ પુરુષ સહજ એ આકર્ષાઈ જતો હોય છે. અને કારણ કે એને આવું જોયું જ નથી હોતું. આપણા ઘરની અંદર વાત કરીએ અત્યારે કદાચ લોકોને નવાઈ લાગશે 21મી સદીમાં, મેં મારા મમ્મી પપ્પાને ક્યારે જોડે બેઠેલા જોયેલા નથી. એ આપણા સંસ્કારોની વાત છે. પરંતુ અત્યારના સમાજમાં બહુ બધું વધારે આગળ પડીને થાય છે. અત્યારે એમ કહેવાય છે કે જાહેરમાં કિસિંગનો બી ઇસ્યુ કરે હોવો જોઈએ ને ભાવના વ્યક્ત કરવાની વાતો કરીએ છીએ, પણ જયારે આવું પોતાની પત્ની અથવા તો પોતાની દીકરી કરે ત્યારે આપણે વિરોધ કરીએ છીએ. પરંતુ સામેથી કોઈ વ્યક્તિ જયારે કોઈ પુરુષને કરવા આવે ત્યારે એને બહુ લોભામણી લાગે, બહુ મજા આવે આવી વસ્તુમાં. એટલે આ એક ખૂબ જ કહેવાય ને કે બહુ દૂષણ છે આ વસ્તુ. અને એટલા માટે જ હની ટ્રેપ જેવી વસ્તુઓ વર્ષોથી ચાલી હતી, ફોરેનમાં પણ ચાલે છે. એવું નથી કે આપણા ભારતીય આર્મી ઓફિસરો કે ભારતીય લોકો માટે પ્રોબ્લેમ છે, પણ આવું ફોરેનમાં પણ આ ચાલે છે. જી હેમાંગભાઈ, જયારે સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર આ બધા જયારે શોધાયા ત્યારે એક જ હેતુ હતો કે લોકો નજીક આવે. જે લોકો ફોન પર કે પછી મળી નથી શકતા એ લોકો મેસેજથી વાત કરી શકે, એકબીજાના ફોટા શેરિંગ થાય. પણ હવે ધીરે ધીરે આના દુરુપયોગ સામે આવી રહ્યા છે. જ્યારે સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, કોઈ પણ અજાણ વ્યક્તિની જયારે પ્રોફાઇલ જોઈએ છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે આ જે સોશિયલ મીડિયા પર જે પ્રોફાઇલ છે કદાચ ફેક પણ હોઈ શકે છે? આપણે બહુ સારી વાત કરી. અને કાસ્પરસ્કાય લેબ કરીને એક કંપની છે, એ કંપનીએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. એની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ફેસબુકની અંદર 20% થી પણ વધારે ફિમેલ પ્રોફાઇલ છે એ ફેક છે, એવું એમણે રિપોર્ટ બહાર પાડ્યો હતો. કાસ્પરસ્કાયના રિપોર્ટની અંદર પણ જણાવવામાં આવ્યું હતું. પણ એની સાથે હું કહું કે કાસ્પરસ્કાયનો રિપોર્ટ હોય કે હમણાં જ જુલાઈ 2015ની અંદર ભારત દેશના મિલિટરી ઇન્ટેલિજન્સે પણ મિલિટરી માટે જે ગાઈડલાઈન આપેલી છે કે જેની અંદર એની આગળ એ લોકો ટ્રેનિંગ પણ આપવાના છે, એ રિપોર્ટ હોય અથવા તો અમારા સોશિયલ એક્સપેક્ટની જે અત્યારની તમે સલાહ સૂચન, એ બધું જ લગભગ મળતું આવે છે. અને એની અંદર સૌ પ્રથમ વસ્તુ એ છે કે તમે પહેલા તો એવું ના માનતા કે તમારી ઉપર હની ટ્રેપિંગ ના થઈ શકે. મારી ઉપર કેમ ના થઈ શકે? દરેક ઉપર હની ટ્રેપિંગ થાય. દરેક જેમ જેમ ટકે એક કહેવત છે કે દરેક વસ્તુનું એક મોલ હોય છે, એક કિંમત હોય છે, એમ તમારી પણ એક કિંમત છે. કોઈ પણ, તમે કાં તો બિઝનેસમેન છો, તમે કાં તો રાજકારણી છો, તમે કાં તો મિલિટરી ઇન્ટેલિજન્સ છો, અથવા તો તમે કોઈ કંપનીના એમ્પ્લોય છો, આ ચારે ચાર કક્ષાની અંદર તમારી ઉપર હની ટ્રેપિંગ થઈ શકે. બિઝનેસમેન હોય તો બિઝનેસમેનના અંદર તમારી ઉપર હની ટ્રેપ કરીને તમારા જે ટેન્ડર્સ છે, જે બિઝનેસની જે સિક્રેટ્સ છે, એ જાણવા માટે કોર્પોરેટ ફિલ્મ, જેમ સોનલબેને પણ હમણાં એક ઉદાહરણ આપ્યું, તો હું પણ આપીશ કે કોર્પોરેટ ફિલ્મની અંદર છેક સુધી ખબર નહોતી કે આ મહિલા છે, હની ટ્રેપર છે, અને છેલ્લે ખ્યાલ આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. રાજકારણી માટે તો આખું રાજકારણ જ પતવાની વાત આવે અથવા તો ટીલ ધ હેંગ થવાની વાત આવે જો આવી કોઈ વસ્તુ બને તો. ખાસ કરીને મિલિટરીના બે કિસ્સા બહુ ચર્ચાસ્પદ બનેલા છે. એક કિસ્સો સુખવિન્દર સિંહનો, જે રશિયાની અંદર 2003 થી 2007માં ડિપ્લોય હતા, આપણે જયારે સબમરીન ખરીદવાની હતી
ત્યારે તેમના ઉપર હની ટ્રેપિંગ થયું હતું અને તે સાબિત થયું અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને અત્યારે હાલમાં જે નેવેલની અંદર એરફોર્સની અંદર જે હની ટ્રેપિંગ થયું અને તેના દ્વારા પાકિસ્તાનની ISIએ આપણા જે ઓફિસર છે, એરફોર્સના જે ઓફિસર્સ છે, એ ઓફિસર્સ જોડેથી ગ્વાલિયર બેઝની ટેકનિકલ માહિતી ISI ના વ્યક્તિઓએ એક લેડી એકાઉન્ટ બનાવીને એમને ભોળવીને જે માગી લીધી, એ પણ અત્યારે ઘણી ચર્ચાસ્પદ છે. આવી બધી વસ્તુની અંદર હની ટ્રેપિંગ અલગ અલગ પ્રકારેથી થઈ શકે છે. સૌ પ્રથમ વાત કરું તમને તો ફેસબુકની અંદર શું ધ્યાન રાખવું. ફેસબુકની અંદર અથવા તો કોઈ પણ તમારે જીમેલની અંદર, જ્યારે જીમેલમાં મેલની અંદર જોઈએ તો તમારે જ્યારે સ્પામ ફોલ્ડરની અંદર મેસેજ આવે છે તો એનો મતલબ એમ સમજવો કે આ સ્પામ ફોલ્ડરના 99% મેસેજીસ છે એ ફેક છે. માટે એ મેસેજીસનો જવાબ તમારે આપવો નહીં. ઇવન એની અંદર આવેલી ફાઇલોને પણ ડાઉનલોડ ના કરવી. એ ફાઇલો ડાઉનલોડ કરવાથી પણ તમારા કોમ્પ્યુટરની અંદર એવા પ્રકારના વાયરસ બોન્ડ કરીને મોકલી દેવામાં આવે છે કે તમારું કોમ્પ્યુટર આખું ઓપન થઈ જાય છે. આ સિવાય મને એક બીજો કિસ્સો પણ, હું આપનો થોડો સમય વધારે લઈશ, એક બીજો કિસ્સો પણ યાદ આવે છે જે સોનલબેને કીધું એવો જ કિસ્સો છે, પણ આ રિવર્સ હની ટ્રેપનો કિસ્સો છે. હની ટ્રેપનો મતલબ મહિલા દ્વારા પુરુષને ફસાવીને અથવા ભોળવીને એની જોડે માહિતી બહાર પડાવવાની. આની અંદર ઊંધું છે. અમદાવાદનો જ કિસ્સો છે સોનલબેન, તાજેતરમાં એ કિસ્સો બની ગયો, પરંતુ એ કિસ્સાના જે અનુભવેલો છે જે કિસ્સો, એમાંના જ એક વ્યક્તિએ મને વાત કરેલી કે એક ભાઈ અને બહેનના છૂટાછેડાનો કેસ ચાલતો હતો. બેન છૂટાછેડા આપતા નહોતા, ભાઈને છૂટાછેડા લેવાતા. બેન જે કંપનીમાં નોકરી કરતા હતા ત્યાં ભાઈએ એક ડિટેક્ટિવ એજન્સી દ્વારા એક સુંદર મજાના પુરુષને ત્યાં જોબ માટે રાખાયો અને પુરુષ જોડે બેનના સંબંધો વધાર્યા પુરુષે, અને એના ફોટોગ્રાફ્સ ને આ બધું કોર્ટની અંદર મૂકીને ફેમિલી કોર્ટની અંદર આ મેટર અત્યારે ચાલી રહી છે. અને એની અંદર સામેથી પેલા પુરુષના કહેવાથી, અન્ય થર્ડ પાર્ટીના કહેવાથી સામેથી છૂટાછેડા માટે હા પાડી, અને હા પાડ્યા બાદ એ બેનને ખબર પડી કે મારું રિવર્સ હની ટ્રેપ થયું છે. એટલે હની ટ્રેપ ફક્ત પુરુષો સાથે થઈ શકે એવું નથી, સ્ત્રીઓએ પણ આની અંદર ખૂબ જ સંભાળીને રહેવું જરૂરી છે. ચોક્કસ. એટલે કે